કરીએ તો સુરતમાં પકડાયેલા 1400 કિલો પનીરનો રિપોર્ટ આજે સામે આવ્યો છે। 3 માર્ચના રોજ પાંડેસરાના ભીડભંજન સોસાયટીમાંથી આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા। 1400 કિલો પનીર સીઝ કરવામાં આવ્યું હતું અને તેના સેમ્પલ જે છે તે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા। તો આજે આ રિપોર્ટમાં પનીર ખાવા લાયક ન હોવાનું પણ સામે આવ્યું છે। આ પનીરમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું અને બીઆર રેટિંગ વધુ હોવાનું સામે આવ્યું છે। તો વેગ ઓઇલનું પ્રમાણ વધુ હોવાનું પણ સામે આવ્યું છે। સુરતમાં મિલાવટી વસ્તુઓ અને ઓછી ગુણવત્તાઓની વસ્તુઓ વેચાઈ રહ્યા હોવાની વિગત મળતા સુરત પોલીસ અને આરોગ્ય વિભાગ સતત દરોડા પાડતી હોય છે। ત્યારે 3 માર્ચે સુરતના પાંડેસરા વિસ્તારમાં 1400 કિલો પનીર પકડાયું હતું। આ પનીરને પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યું હતું અને આજે તેનો રિપોર્ટ આવી ગયો છે। આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી છે, આપણે સીધા વાત કરીએ। સાહેબ, આપનું નામ અને કયા પ્રકારનો રિપોર્ટ આવ્યો છે? હું ડીડી ઠાકોર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। 3 માર્ચના રોજ ભીડભંજન સોસાયટી પાંડેસરા ખાતે આવેલ અમૃત મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ નામની સંસ્થાની અત્રેના ફૂડ સેફ્ટી ઓફિસરો તથા પોલીસ સ્ટાફ સાથે મુલાકાત લઈ પનીરના નમૂના લેવામાં આવેલ હતા તથા 1401 કિલો પનીર સીઝ કરવામાં આવેલું હતું। જે નમૂના લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત ખાતે મોકલવામાં આવેલ તેનો પૃથ્થકરણ અહેવાલ સબ સ્ટાન્ડર્ડ માલુમ પડેલ છે। એમાં જે તે મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું માલુમ પડેલ છે તથા બીઆર રીડિંગ વધુ અને બીટા સિટેરોલ એટલે કે વેજ ઓઇલ પ્રેઝન્ટ માલુમ પડેલ છે, એટલે કે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। હવે આગળની કાર્યવાહી માટે હવે એડ્યુકેટિંગ કેસ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે એસએસએસ એક્ટ મુજબ। સતત સુરતમાં આ પ્રકારની વસ્તુઓ મળી રહી છે, દૂધ હોય, ઘી હોય, પનીર હોય, ચીઝ હોય, બટર હોય, તો આરોગ્ય વિભાગ આવી જ્યારે ઘટનાઓ બનતી હોય છે, સેમ્પલ લે છે અને આવા જ્યારે રિપોર્ટ આવે તો હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? વારંવાર આ રીતે ઘણા સબ સ્ટાન્ડર્ડ માટે આગળની એડ્યુકેટિંગ અંગેની કાર્યવાહી હાલમાં ચાલુ છે। અને કુલ આ હતા અધિકારી, તેમને કીધું એમ કે 3 માર્ચે પાંડેસરાના ભીડભંજન ખાતેથી 1400 કિલો પનીર સુરત એસઓજીના આરોગ્ય વિભાગના દરોડામાં પકડાયું હતું। ખાસ કરીને તેને સેમ્પલિંગ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યું છે અને આજે જેનો રિપોર્ટ આવ્યો છે એટલે કે આ પનીર ગુણવત્તામાં ઓછું છે। જોકે લોકો આવા પનીર ખાતા હોય છે, રેસ્ટોરન્ટોમાં લારી પર આ પ્રકારનું પનીર પીરસાતું હોય છે, પણ જે રિયલ પનીર છે તે નથી। આમાં ફેટનું પ્રમાણ ઓછું છે, કહી શકાય કે વનસ્પતિ ઘીમાંથી બનેલું આ પનીર છે। ત્યારે હવે આ પનીર બનાવતી કંપની સામે આરોગ્ય વિભાગ જે ફૂડ એક્ટ છે તે હિસાબે કાર્યવાહી કરશે અને પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે તે જોવાનું રહ્યું। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં પનીરનો જથ્થો જે છે તે સીઝ કરવામાં આવ્યો હતો। લગભગ 3 માર્ચના અરસામાં આજે પનીરનો જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો હતો। મહેસાણામાં સોસાયટીમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે। સોસાયટીમાં ઘૂસવા જતા તસ્કરોને લોકોનો સામનો કરવો પડ્યો હતો। તસ્કરોએ પથ્થરમારો કરતા રહીશોએ તસ્કરોને ભગાડ્યા હતા। બીજી સોસાયટીમાં બંધ મકાનનું તાળું તોડી 1.10 લાખની ચોરી કરવામાં આવી। રાધનપુર રોડ પર આવેલા તિરુપતિ શુકન બંગલોઝમાં તસ્કરો ત્રાટક્યા હતા। તો અજાણ્યા ચોર ઈસમે બંધ મકાનનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો। બેડરૂમના લાકડાના કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડની ઉઠાંતરી કરવામાં આવી। દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 1,10,000ની મત્તાની ચોરી થઈ। તો મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। સમાચારમાં આગળ વાત કરીશું સ્વરાજના સંગ્રામ વિશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે 3 તાલુકાની સેન્સ લેવામાં આવશે। કોટડા, સાંગાણી તાલુકો, વિછિયા તાલુકો અને જસદણ તાલુકાની સેન્સ લેવામાં આવશે। તો મંત્રી પ્રદીપભાઈ માળી તેમજ ગાંધીનગરના પૂર્વ મહામંત્રી અતુલભાઈ પટેલ, ગાંધીનગરના શહેર મહામંત્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા સેન્સ લેવામાં આવશે। તો સાંજે 5 વાગ્યા સુધી સેન્સ લેવાની પ્રક્રિયા ચાલશે અને જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાનું નિવેદન સામે આવ્યું છે। તમામ નગરપાલિકા અને તાલુકા પંચાયતની બેઠક જીતવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। આ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી તો પૂર્વ કોંગ્રેસથી અગ્રણી અને જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષના નેતા અર્જુનભાઈ ખાટરિયાએ ભાજપમાંથી દાવેદારી નોંધાવી છે।
2 વર્ષ પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં ભળ્યા હતા। તેઓએ કહ્યું કે ભાજપના કાર્યકરો ગ્રાઉન્ડ લેવલ સુધી જોડાયેલા છે। राज्य सरकारना मंत्री श्री प्रवीणभाई माड़ी, धर्मेन्द्रसिंह वाघेला તેમજ અતુલભાઈ પટેલ આ ત્રણેય ગુજરાત પ્રદેશના અમારા આગેવાનો છે। અમારા આગેવાનો કાર્યકર્તાઓની લાગણી અને માગણી સમજવા માટે, ટિકિટ જેને જોતી હોય એની સાંભળવા માટે આજે આવે છે અને આજે અમારી આખી કાર્યાલયમાં અમારા કાર્યકર્તાઓ દ્વારા આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓમાં જે શિસ્ત, જે સંસ્કાર અને સામાન્ય લોકો સુધી પહોંચવા માટે નાનામાં નાના ગામડાના છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચવા માટેની જે કાર્યકર્તાઓની એક હામ છે, ભારતીય જનતા પાર્ટીની કામ કરવાની જે પદ્ધતિ છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રાષ્ટ્રભાવનાને જે વરેલો છે, આ વસ્તુ છે એ મને ખૂબ ખેંચાણ કરે છે। તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે। ટિકિટ મેળવવા માટે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમદાવાદ મનપાની ચૂંટણી પહેલા માહોલ જામ્યો છે। મનપાના 48 વોર્ડ માટે નિરીક્ષકો દાવેદારોને સાંભળશે। આજે અલગ અલગ 7 સ્થળો પર 24 વોર્ડમાં સેન્સ લેવાશે। આવતીકાલે બાકી રહેલા 24 વોર્ડની સેન્સ પ્રક્રિયા યોજાશે। ગુજરાતની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશનની સેસ પ્રક્રિયાની શરૂઆત કરી છે। એના ભાગરૂપે આજે કર્ણાવતી મહાનગરમાં આજે પહેલા દિવસે સેસ પ્રક્રિયા એટલે કે ઉમેદવારોની નોંધણી માટેની પ્રક્રિયા આજે શરૂ થઈ છે। ત્યારે સારા ઉમેદવાર આવે અને ફરી પાછું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ, મજબૂત નેતૃત્વ આવે એ માટેના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા આજે થવાની છે। તો વડોદરાના સાવલીમાં રાજનીતિના મેદાનમાં માતૃત્વના દર્શન જોવા મળ્યા। 5 મહિનાની દીકરી અને ઘોડિયા સાથે સેન્સ આપવા પહોંચ્યા મહિલા દાવેદાર। તો પારિવારિક જવાબદારીઓ સાથે રાજકારણમાં સક્રિય મહિલા દાવેદાર ડોક્ટર મોનાલી શાહ પોતાના 5 મહિનાનું બાળક અને ઘોડિયું સાથે લઈને પહોંચ્યા હતા। દીકરીને એકલી ન મૂકી શકાય એટલે કાર્યાલય પહોંચ્યા। પારિવારિક જવાબદારી સાથે લોકશાહીની પ્રક્રિયામાં ભાગ લેવો પણ એટલો જ જરૂરી હોવાની વાત કરી। સમાચારમાં આગળ વાત કરીશું દાદાના જન્મોત્સવ વિશે। અમરેલીમાં હનુમાન જયંતીને લઈને અનોખી અને આસ્થાભરી પરંપરા નિભાવવામાં આવી રહી છે। હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ હજારો શ્રદ્ધાળુઓ અમરેલીથી લાઠી તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ભૂરખિયા હનુમાન મંદિરે પગપાળા પહોંચ્યા હતા। અંદાજે 40 કિલોમીટરની આ પદયાત્રામાં ભક્તો રાતભર ચાલીને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા મંદિરે પહોંચે છે। આ જે પદયાત્રીઓ અત્યારે નીકળે છે તેમને આ અમારા જે વિદ્યાર્થીઓ છે એમને મીઠો આવકાર આપી અને આ ભક્તજનોને અહીંયા સ્ટોલ સુધી લાવી અને તેમને નાસ્તો કરાવવામાં આવે છે। અને આવી રીતે આ સંસ્થામાંથી જે સેવાકીય કાર્ય થાય છે તે કાયમી વિદ્યાર્થીઓના જીવનમાં પણ ઉતારે। ભૂરખિયા દાદાના દર્શનાર્થે તમામ જગ્યાથી, દામનગર બાજુથી, ચાવંડ બાજુથી, અમરેલી બાજુથી મોટા પ્રમાણમાં ભાવિકો અને યાત્રિકો પધારી રહ્યા છે। ત્યારે જિલ્લા પોલીસ સ્ટેશન તરફથી પણ, જિલ્લા પોલીસ પરિવાર તરફથી પણ એક સરસ એવું પગપાળાના આયોજન કરવામાં આવેલ છે, જેમાં તમામ સિનિયર અધિકારી પણ આમાં ભાગ લીધેલો છે। અને અમરેલીથી, લાઠીથી, ગારિયાધારથી, ઢસાથી, ભાવનગરથી જે કોઈ યાત્રાળુ આવે એની માટે જમવાની, રહેવાની, ચા પાણીની તમામ વ્યવસ્થા અમારા મંદિર તરફથી, પૂજારી તરફથી કરવામાં આવેલ છે। અને દરેક દર્શનાર્થીની હરેક મનોકામના ભૂરખિયા દાદા પૂરી કરે એવા ભૂરખિયા દાદાના સૌ ભક્તોને આશીર્વાદ। જય ભૂરખિયા દાદા। આસ્થાનું કેન્દ્ર એટલે ભૂરખિયા ખાતે ભૂરખિયા હનુમાનજી મહારાજનું મંદિર અતૂટ શ્રદ્ધા સાથે જોડાયેલું આ મંદિર છે। સાક્ષાત હનુમાનજી મહારાજ ત્યાં બિરાજે છે। એની પૂર્વ સંધ્યાએ હજારો લોકો પદયાત્રા કરી અને દાદાના દર્શને જતા હોય છે। આ યાત્રામાં ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, અમરેલીના એસપી સંજય ઘરાત સહિત પોલીસ પરિવાર પણ જોડાયો હતો, જેનાથી ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। પદયાત્રીઓ માટે રસ્તામાં ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણી, ઠંડા પીણા,
નાસ્તા અને આરામની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. મંત્રી કૌશિક વેકરિયાએ પણ સ્ટોલની મુલાકાત લઈ ભક્તોને પ્રસાદ વિતરણ કર્યું હતું. તો બીજી તરફ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા પણ સુરક્ષા અને વ્યવસ્થા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. અમે ભૂરખ્યા 10 લોકો આવ્યા છીએ. ભૂરખ્યા તરફ આગળ અમે આવતા ઘણા લોકો સેવાઓ પણ સરસ કરે છે અને અમે આગળ જાવી છે. ભૂરખ્યા અહીંયા ભૂરખ્યા દાદાનો એટલો ચમત્કાર છે કે અહીંયા લાખોની ભીડ હોય છે અને બહુ બધા અહીંયા પ્રસાદ આપે છે, સેવા આપે છે. બધા અલગ અલગ સ્ટોલ નાખ્યા હોય છે. ભાવિકો બધા શ્રદ્ધાળુઓ બધા હાલીને જાય છે ભૂરખ્યા દાદાના દર્શને અને ખૂબ શાંતિ અનુભવે છે અને હું પણ ઘણા સમયથી જાઉં છું. અમદાવાદમાં કેમ્પ હનુમાન ખાતે આજે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. હનુમાનજીના વિશેષ શણગાર સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. મંદિર પરિસરમાં પ્રસાદ વિતરણ અને ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા. તો મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. અહીં પોલીસ દ્વારા સુરક્ષાની કડક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે 101 કિલો માવાની કેક કટ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તમે લાઈન ભીડો જોવો છો કે બજરંગબલીનું કેટલું દુનિયામાં મહત્વ છે. હિન્દુ ધર્મમાં બજરંગબલી સનાતન ધર્મ હંમેશા અમર રહેશે, રહ્યો છે અને રહેવાનો છે. બોલો જય શ્રી રામ. અમે 70,000 થી 1 લાખ લોકો દર્શનનો લાભ લેશે એવું આશા રાખીએ છીએ. અમારા જૂના વર્ષોના અનુભવ પરથી સવારે 6 વાગ્યાથી મંદિર ખુલ્લું છે. ભક્તોની સારી ભીડ છે અને રાત્રે 12 વાગ્યા સુધી 12 થી 12:15 સુધી દર્શન ખુલ્લા રહે તે માટે આર્મીની પરમિશન મળેલી છે. અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે આજે હૈયું દળાય તેટલી ભીડ જોવા મળી રહી છે. ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે અને આ પ્રસંગ છે હનુમાન જન્મોત્સવનો. આપ જોઈ રહ્યા છો ચૈત્રી સુદ પૂનમના અવસરે અહીં મોટી સંખ્યાની અંદર લોકો છે ખાસ કરીને હનુમાન જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે આજે અહીં પહોંચ્યા છે. મંદિર પરિસરે સૌપ્રથમ તો આપ જુઓ કે મંદિર પરિસરમાં ખાસ કરીને હનુમાન જન્મોત્સવને લઈને વિશેષ પ્રકારે જે તૈયારીઓ કરવામાં આવી હતી તે પ્રકારે ખાસ કરીને જે ફુગ્ગાઓ છે તે લગાવવામાં આવ્યા છે. મંદિર પરિસરને ફૂલોથી શૃંગાર કરવામાં આવ્યા છે. સવારે 6:30 વાગે ખાસ કરીને મંગળા આરતી છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિશેષ પ્રકારે આજે આવનાર તમામ ભક્ત ભૂખ્યું ન જાય તે માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે ઉત્સવનો દિવસ છે. મંદિરમાં આવે બહુ સારું લાગ્યું. અમે દર વર્ષે આવીએ છીએ. શનિવારે બી અમે આવીએ છીએ ભગવાનના દર્શન કરવા. બહુ સરસ. બને ને ત્યાં સુધી શનિવારે હનુમાન દાદા મંદિરે જઈએ છીએ. હા. તમારા જીવનમાં એવા કોઈ અનુભવ રહ્યા પૂરા કર્યા હોય ભગવાનજી? હા, ભગવાનનું બધું સારું થાય છે હનુમાન દાદા. કોઈ પણ પ્રકારની આગળ ન પડે મોડે સુધી પણ લોકો છે તે દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા મંદિરમાં કરવામાં આવી છે. કેમેરા પર્સન રાઠોડ સાથે દીપિકા પરમાર, ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ. બોટાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યાં વહેલી સવારે 5 વાગે મંગળા આરતી સાથે ઉજવણીનો પ્રારંભ થયો હતો. પ્રથમ દર્શન સાથે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે લાખોની સંખ્યામાં દેશ વિદેશ અને રાજ્યભરના ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભવ્ય લાઇટિંગ, આકર્ષક શણગાર અને ડીજે સાઉન્ડથી ગુંજી ઉઠ્યું હતું. ખાસ કરીને મંદિરનો દિવ્ય શણગાર અને લાઇટિંગ શોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આજે સવારે 7 વાગે વિશેષ શણગાર દર્શન આરતી યોજાઈ, જેમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને 8 કિલો સુવર્ણના વાઘા અર્પણ કરવામાં આવ્યા. સાથે જ મંદિર પરિસરમાં સ્ટેજ પરથી 151 કિલો કેક કાપીને અને 1 લાખ રંગબેરંગી ફુગ્ગાઓ ભક્તો પર છોડીને અનોખી ઉજવણી કરવામાં આવી. સમગ્ર મંદિર પરિસર માનવ મહેરામણથી ઉભરાઈ ગયું છે. હનુમાનજી મહારાજનું પૂજન દિવ્ય અર્ચન થશે. સમૂહ મારુતિ યજ્ઞની અંદર પણ હજારો ઉપરાંત હરિભક્તો યજ્ઞનો લાભ લઈ રહ્યા છે. હમણાં 9 વાગે છડીનો અભિષેક થનાર છે. 56 ભોગ એની ભગવાનને ધરાવી અને આરતી થશે અને સુવર્ણના વાઘાના દર્શન લોકોને અંદર હૃદયની અંદર સ્થાપિત થઈ રહ્યા છે અને લાખો યાત્રાળુઓની માટે આજે મહાપ્રસાદનું પણ અદ્ભુત આયોજન કરેલું છે. કલિયુગમાં સાક્ષાત્કાર જોતા એવા દેવ એટલે કે હનુમાનજી મહારાજ ત્યારે આજે હનુમાન જન્મોત્સવ પ્રસંગે આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ અપાવતા દેવ એટલે કે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ખાતે
2 દિવસીય હનુમાન જન્મોત્સવની અતિ ભવ્ય દિવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં મહોત્સવ દરમિયાન 2 દિવસ માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ વહેલી સવારથી જ આતશબાજી સાથે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું ભવ્ય સ્વાગત અને મંગળા આરતી કરવામાં આવી હતી. વહેલી સવારથી દેશ વિદેશ અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી લાખોની સંખ્યામાં ભાવિક ભક્તોને દર્શનાર્થીઓ દર્શને ઉમટી પડ્યા હતા. ત્યારે આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને અતિ ભવ્ય અને દિવ્ય કહી શકાય તેવા 8 કિલો સુવર્ણ વાઘામાં હીરા જડિત વિશેષ પ્રકારે બનાવેલા સુવર્ણ વાઘા એટલે કે 8 કિલો સોનાના વાઘાના અતિ ભવ્ય દિવ્ય શણગાર જે છે તે સજાવવામાં આવ્યા છે. ત્યારે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ આજે સુવર્ણ વાઘામાં ભાવિક ભક્તોને દર્શન આપી રહ્યા છે. ત્યારે સમગ્ર મંદિર પરિસરને ભવ્ય દિવ્ય ફૂલોથી શણગાર સજાવવામાં આવ્યો છે. સમગ્ર મંદિર પરિસરને શણગાર કરવામાં આવ્યો છે. તો મંદિરમાં વિશેષ લાઇટિંગ અને ઝળહળાટ સાથે લાખોની સંખ્યામાં દર્શને પધારતા ભાવિક ભક્તોમાં આજે એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાનજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. તો સાળંગપુર ખાતે 1 લાખ બલૂન એટલે કે 1 લાખ ફુગ્ગાઓ રંગબેરંગી ફુગ્ગાઓ છોડીને ઉજવણી કરવામાં આવી હતી. તો સાથે જ 151 કિલોની કેક કટિંગ કરીને પણ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનો જન્મોત્સવ જે છે તે ઉજવવામાં આવ્યો હતો. તો અનેકવિધ કાર્યક્રમો યજ્ઞ હોય કે 108 મંદિરના શિખરો પર ધજા પણ ચડાવવામાં આવશે. ત્યારે અનેકવિધ કાર્યક્રમો થકી રંગે ચંગે અતિ ભવ્ય દિવ્ય રીતે 2 દિવસીય હનુમાન જયંતિ મહોત્સવની કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે હાલ ઉજવણી કરવામાં આવી રહી છે. વિજયસિંહ ચુડાસમા, ન્યૂઝ 18 ગુજરાતી, સાળંગપુર, બોટાદ. અન્ય સમાચાર પર હવે નજર કરીએ તો દ્વારકામાં કમોસમી વરસાદ ખાબક્યો. ત્યારે દ્વારકા, ઓખા, મીઠાપુર પંથકમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. તો રસ્તાઓમાં પાણી ફરી વળ્યા છે. તો દ્વારકાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં કમોસમી વરસાદ ખાબક્યો છે અને જેના કારણે ખેડૂતો હવે ચિંતિત બન્યા છે. પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાઈ ગયા છે. મુકુંદ, દ્વારકામાં અત્યારે કયા પ્રકારનું વાતાવરણ છે? વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે વહેલી સવારથી જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતાઓ છે, જેને લઈ દ્વારકામાં તેમજ આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકતા દ્વારકાની બજારોમાં પાણી ફરી વળ્યા હતા. સાથે વાત કરવામાં આવે તો દ્વારકા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો છે, આ ખેડૂતોની ચિંતામાં પણ વધારો જોવા મળ્યો હતો. કારણ કે જે શિયાળુ પાક છે તે પાકેલો પાક ખેતરમાં પડ્યો હોય, આ પાકને પણ નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ હતી અને કમોસમી વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક રવિ પાકમાં પણ નુકસાન છે. ત્યારે ઉનાળા પાકમાં પણ કમોસમી વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. જે મુકુંદ, જે પ્રમાણે વરસાદી માહોલ જામ્યો છે, ખેડૂતોની સ્થિતિ કફોડી છે, શું માર્કેટ યાર્ડમાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે? પાકને લઈને શું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? વાત કરવામાં આવે તો કમોસમી વરસાદની આગાહીને લઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ જામખંભાળિયામાં આવેલું છે. આ જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં પણ છેલ્લા 2 દિવસથી ખેડૂતોને જણસ ન લાવવા સૂચના આપવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લો પડેલો જે પાક છે, આ પાકને પણ સુરક્ષિત રીતે ખસેડી લેવા માર્કેટિંગ યાર્ડના જે સત્તાધીશો છે તેમના દ્વારા ખેડૂતો અને વેપારીઓને પણ ખાસ સૂચના આપવામાં આવી હતી. જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. કુલ 9,901 બેઠક પર મતદાન થશે. મહાનગરપાલિકાની 1,044 બેઠક, નગરપાલિકાની 2,624 બેઠક, જિલ્લા પંચાયતની 1,090 અને તાલુકા પંચાયતની 5,234 બેઠક પર મતદાન થશે. 26 એપ્રિલે સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતાં આજથી જ આદર્શ આચાર સંહિતાનો અમલ થઈ ચૂક્યો છે. રાજ્ય ચૂંટણી કમિશનર ડોક્ટર એસ મુરલીકૃષ્ણએ આ અંગે માહિતી આપી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 26 એપ્રિલે યોજાશે. સ્થાનિક ચૂંટણીનું પરિણામ 28 એપ્રિલે જાહેર થશે.
6 એપ્રિલે જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. 11 એપ્રિલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. 13 એપ્રિલે ફોર્મ ચકાસણીની તારીખ છે, જ્યારે 15 એપ્રિલે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. ગુજરાતમાં કુલ 4,18,91,700 મતદારો છે, જેમાંથી 2,16,00,000 પુરુષ મતદારો છે. 11,000 સંવેદનશીલ મતદાન મથક છે. 3300 અતિ સંવેદનશીલ મતદાન મથક છે. 900 બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો ચૈત્રી પૂનમ નિમિત્તે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ચૈત્રી પૂનમ નિમિત્તે શ્રદ્ધાળુઓ ધજાઓ લઈને ખાસ પહોંચ્યા છે. સમગ્ર અંબાજી મંદિર પરિસર લાલ ધજા પતાકાઓથી રંગાયેલું જોવા મળી રહ્યું છે, તો પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો ચૈત્રી પૂનમને ખાસ કરીને બાધાની જે પૂનમ તરીકે માનવામાં આવે છે, ત્યારે શ્રદ્ધાળુઓ ખાસ મનોકામના પૂર્ણ કરવા તથા પોતપોતાની માનતા પૂર્ણ કરવા પણ ખાસ પહોંચી રહ્યા છે. દૂર દૂરથી ખાસ ભક્તો માના દર્શન કરવા માટે આવી રહ્યા છે. 51 વર્ષથી ચૈત્રી પૂનમે ધજા ચડાવવા માટે આવીએ છીએ, એટલા માટે કે ભાદરવી પૂનમે વધારે મેળો હોય. આ સંઘ અમારો 150 વર્ષથી આવે છે. માતાજી બધાને મનવાંછિત ફળ આપે છે. ચૈત્રી પૂનમ એ બાધાની પૂનમ મનાય છે અને બાધાની પરિપૂર્ણતા થાય એટલે માતાજીને ધજા ચડાવાય છે. આજે હિન્દુઓના નવા વર્ષ એટલે કે 2083 ને ચૈત્રી પૂનમ એટલે કે પ્રથમ પૂનમ માનવામાં આવે છે, અને આજે આ ચૈત્રી પૂનમ છે એ ભાદરવા જેવી પૂનમનો જે રૂપ પકડેલું છે અને મોટી સંખ્યામાં માય ભક્તો અંબાજીના દર્શને પહોંચી રહ્યા છે. ચોક્કસપણે આપણે બતાવવા માંગીશ કે આજે અંબાજી મંદિરમાં જે છે વહેલી સવારથી જે ભક્તોનો ભારે મેળાવડો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, આ ચૈત્રી પૂનમ છે, ચૈત્રી પૂનમને લોકો બાધાની પૂનમ પણ માનવામાં આવે છે. અનેક શ્રદ્ધાળુઓ છે જે લાંબી ધજા પતાકાઓ લઈને જે છે એ ધજાઓ લઈ અને પોતાની બાધા માનતા પૂરી કરવા માટે અંબાજી મંદિરે પહોંચતા હોય છે. આજે ચૈત્રી પૂનમ છે અને આ ચૈત્રી પૂનમ એટલે કે હિન્દુઓની 2083 ની નવી શરૂઆતની પ્રથમ પૂનમ માનવામાં આવે છે. એટલું જ નહીં, આ ચૈત્રી પૂનમ છે બાધાની પૂનમ માનવામાં આવે છે. આપણે બતાવવા માંગીશ કે અંબાજી મંદિરમાં જે છે આજે માતાજીનું ચાચર ચોક જે છે એ ધજાઓથી ઉભરાયેલું જોવા મળી રહ્યું છે અને વહેલી સવારથી જ મોટી ધજા પતાવો કરે ભક્તો જે છે પોતાની બાધા માનતા પૂરી કરવા માટે અંબાજી મંદિરે પહોંચતા નજરે પડ્યા હતા. અને ચોક્કસપણે કહી શકાય છે કે આ ચૈત્રી પૂનમને ખાસ કરીને બાધાની પૂનમ માનવામાં આવે છે. લોકો રાખેલી બાધા જે છે એ બાધાઓ પૂરી થતા આજે માતાજીની ધજા ચડાવવા માટે અંબાજી મંદિરે પહોંચતા હોય છે. અને એટલું જ નહીં, ખાસ કરીને કે જે રીતે ભાદરવી પૂનમે જે છે ભક્તોની ભારે ભીડ રહેવા હતી, ચૈત્રી પૂનમે સુચારુ અને સારા દર્શન થતા હોવાથી હવે જે છે ભાદરવી પૂનમ આવતા કેટલાક ભક્તો જે છે હવે આ ચૈત્રી પૂનમે પણ આવતા થયા છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેતાઓનો ભક્તિમય અંદાજ જોવા મળ્યો છે. પૂર્વ મંત્રી મોળુભાઈ બેરાએ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી. ભીમરાળા ગામે મોગલ માતાજીના ધાર્મિક કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી. લોકડાયરામાં મોળુભાઈ બેરાએ કલાકાર પર નોટોનો વરસાદ કર્યો. ખંભાળિયામાં સાંસદ પૂનમ માડમનો ભક્તિમય અંદાજ જોવા મળ્યો. તો કાન ગોપી રાસનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે. બજાણા ગામે ધાર્મિક કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમે હાજરી આપી હતી. બંને નેતાઓના વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ. આગામી 31મી મે સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે. રાજ્યની 16 સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો અને 120 ખાનગી એન્જિનિયરિંગ કોલેજ માટે 78,000 સીટો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે, જ્યારે ફાર્મસીની 10,000 સીટો માટે પણ પ્રવેશ પ્રક્રિયાના રજીસ્ટ્રેશન આજથી શરૂ થયા છે. મહત્વનું છે કે ગુજરાતમાં પ્રથમ વખત વિદ્યાર્થીઓને એઆઈની મદદથી પોતાની પસંદગી મુજબ કોલેજ પસંદ કરી શકશે. આ વર્ષે અમે લગભગ મિડલ ઓફ ધી એપ્રિલથી એક એઆઈ બેઝડ ચોઇસ ફિલિંગ માટેનું એક મોડ્યુલ વિદ્યાર્થીઓ માટે લોન્ચ કરવાના છીએ. આનંદની વાત એ છે કે આપણા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ દ્વારા જ આ વર્ષના ફાઇનલ યરના વિદ્યાર્થીઓ દ્વારા જ
આ એઆઈ બેઝડ મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે. ગવર્મેન્ટમાં જોઈએ છીએ, પ્રાઇવેટમાં જોઈએ છીએ કે ગ્રાન્ટીન એડમાં જોઈએ છીએ અથવા આના કોમ્બિનેશન કંઈ પણ, એ પ્રમાણે એને બ્રાન્ચ વાઇઝ પણ એ સિલેક્શન કરી શકશે. વડોદરામાં પદ્મલા હિંસા ગામે મામલે પોલીસની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો પોલીસે 16 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. છાણી પોલીસ દ્વારા આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. તપાસ દરમિયાન ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. આરોપીઓને ગામમાં લાવતા મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા. ખેડાના નડિયાદમાં કોલેજ રોડ પર ગેરકાયદેસર બાંધકામ પર નગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે. તો આવેલ શીતવંદન કોમ્પ્લેક્સમાં બિલ્ડર અતુલ પટેલ દ્વારા મંજૂરી વિના બેઝમેન્ટ પાર્કિંગ બંધ કરી ભાડે આપવામાં આવ્યું હતું અને ઉપરના 2 માળ પર ગેરકાયદેસર બાંધકામ કરી પેઇંગ ગેસ્ટને રાખવામાં આવ્યા હતા. રહીશો અને દુકાનદારોની ફરિયાદ બાદ નગરપાલિકાની નોટિસની અવગણના કરનાર બિલ્ડર સામે પગલાં ભરીને તંત્રએ બેઝમેન્ટનું દબાણ તોડી પાડ્યું છે અને 6ઠા તથા 7મા માળને સીલ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને કંઈક કન્સ્ટ્રક્શનની ગતિવિધિઓ ચાલતી હતી, જેના અનુસંધાને આપણે એમના બિલ્ડરને નોટિસ પાઠવવામાં આવી હતી. એ નોટિસના અંતે એમનો જે જવાબ રજૂ કર્યો છે એ અપૂરતો જણાતા અમે ત્યાં ઉપરનો માળ જે છે ત્યાં બાંધકામ બંધ કરાયું છે અને હાલ સીલિંગ કરેલું છે. જ્યારે નીચે પાર્કિંગનો ભાગ છે ત્યાં એક ફિઝિયોથેરાપી સેન્ટર ચાલતું હતું, જેની દિવાલો હાલ તોડી નાખવામાં આવી છે અને પાર્કિંગનો ઉપયોગ પુનઃ યથાવત થાય એ બાબતે કાર્યવાહી કરવા અને ફિઝિયોથેરાપી સેન્ટરને ત્યાં સેન્ટર ખાલી કરવા માટેની સૂચના આપી દીધી હતી. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓની તારીખો જાહેર થતા રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. ત્યારે રાજકોટ શહેર ભાજપના કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાના બીજા દિવસે પણ જોરદાર માહોલ જોવા મળી રહ્યો છે. આજે વોર્ડ નંબર 9 થી 12 અને 16 તથા 18ના કાર્યકર્તાઓ દ્વારા પોતાની દાવેદારી નોંધાવવામાં આવી રહી છે. ખાસ વાત તો એ છે કે પ્રદેશ ભાજપ દ્વારા મોકલવામાં આવેલા ફોર્મમાં દાવેદારોની સોશિયલ મીડિયા પ્રેઝન્સ અંગેની માહિતી પણ માંગવામાં આવી રહી છે, જેમાં ફોલોઅર્સની સંખ્યા સહિતની વિગતોનો પણ સમાવેશ થાય છે. આજરોજ રાજકોટના પૂર્વ મેયર પ્રદીપ ડવ અને શાસક પક્ષના પૂર્વ નેતા લીલુબેન જાદવ સહિતના આગેવાનો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે. જ્યારે પ્રથમ દિવસે 12 વોર્ડમાંથી 650થી વધુ કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી હતી, જેમાં નયનાબેન પેઢડિયા, જયમીન ઠાકર, નરેન્દ્રસિંહ જાડેજા જેવા અગ્રણીઓનો સમાવેશ થયો હતો. આ એક અમારી સહજ અને સામાન્ય પ્રક્રિયાના ભાગરૂપે ફોર્મ પ્રદેશે બનાવવામાં આવ્યું હોય. એ પ્રદેશે જે ફોર્મ અમને મોકલ્યું છે, ફોર્મમાં જે વિગતો હોય એ ભરવી જરૂરી હોય છે. સોશિયલ મીડિયાને મહત્વ એટલે આપવામાં આવે છે કે આજે સામાન્યતઃ દરેક વ્યક્તિ સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ હોય છે અને એના ફોલોવર્સ વગેરે જોઈ અને અમારી વાત જે કંઈ અમે મૂકીએ કે વધારેમાં વધારે લોકો સુધી પહોંચે એ અમારો ધ્યેય હોય છે.